અમદાવાદમાં વૃદ્ધ દંપતી સાથે છેતરપિંડી કરનાર મદારી ગેંગના એક સભ્યને ઝોન 2 એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। એક વૃદ્ધ દંપતી ન્યૂ રાણીપ વિસ્તારમાં જઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની કાળા કલરની કારમાં આવેલા બે શખ્સોએ તેમને રોક્યા હતા અને નગ્ન અવસ્થામાં સાધુના વેશમાં બેઠેલા એક વ્યક્તિને બતાવી તે મોટા સાધુ હોવાનું કહી તેમની પાસે રહેલી સોનાની વીંટી, સોનાનું કડું સહિત 1 લાખ રૂપિયાથી વધુની કિંમતના દાગીના પડાવી લીધા હતા। ઘટનાની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મદારી ગેંગના સભ્ય રાહુલનાથ મદારીની ધરપકડ કરી 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમેરિકાથી પરિવાર સાથે અમદાવાદ આવેલા એક વૃદ્ધના 8.25 લાખના દાગીનાની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। અડાલજમાં રહેતા 83 વર્ષીય સરયુબેન દલાલ દાદા ભગવાનના સત્સંગમાં ભાગ લેવા માટે અમેરિકાથી ભારત આવ્યા હતા અને ત્રિમંદિર અંબા ટાઉનશીપ બીઆરટીએસ બસ સ્ટેન્ડથી બસમાં બેસી શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઉતર્યા હતા। જે બાદ તેમને પર્સ ચેક કરતા તેમાં રાખેલા સોનાના બિસ્કિટ, લગડી, બંગડી અને કંઠી સહિતનો સામાન ગાયબ હોવાથી પોલીસને જાણ કરી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ ચોરીમાં સંડોવાયેલી 2 મહિલાઓને ઝડપી લઈ 20.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદના મણિનગરમાં રહેતા 74 વર્ષીય પ્રવીણાબેન પંડ્યાએ તેમના દીકરા જગદીશ સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે। પ્રવીણાબેન પંડ્યા અને જગદીશ બપોરના સમયે સાબરમતી વોકવે પરથી કૂદ્યા હતા, જે બાદ બંનેની બોડી નદીમાં તરતી હતી, જેથી સિક્યુરિટી ગાર્ડને દેખાતા તાત્કાલિક રિવર રેસ્ક્યુ ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે બંનેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મોતનું કારણ જાણવાની તપાસ હાથ ધરી છે।